રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ વિશે હમણાં જ પત્ર લખ્યો. મને થોડાક સમયમાં તમારી વચ્ચે રમતો કરીશ અને ગુજરાતના મુખ્યમંત્રીને રૂબરૂ મળી રહ્યો છું કે રાજકોટની ક્રાઇમ બ્રાન્ચ વિશે તો એવી માહિતી મળી છે કે ક્રાઇમ બ્રાન્ચની અંદર બે આરોપીઓને એકબીજા સાથે મુખ મૈથુન કરાવવામાં આવે છે. નમસ્કાર મિત્રો, એક ઘટના રાજકોટમાંથી સામે આવી. કોળી ઠાકોર સમાજના એક પત્રકાર, એમની ઉપર રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 3rd ડિગ્રી ટોર્ચર કરવામાં આવ્યું અને ત્યારબાદ એ પત્રકાર છે એની મુલાકાત વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પણ લીધી. જિગ્નેશ મેવાણીએ એ મુલાકાત તો લીધી જ અને એ જે યુવક છે, એ પત્રકાર છે, એણે બધી જ વસ્તુઓ જિગ્નેશ મેવાણીને કહી. એનો વિડીયો પણ તમે ગઈકાલે જોયો. પરંતુ જિગ્નેશ મેવાણી છે એ ફરી એકવાર આ ઘટનાને લઈને બોલી રહ્યા છે. જિગ્નેશ મેવાણીનો આગળ તમે જે સ્ટિંગ સાંભળ્યો એ જૂનાગઢનો છે. જૂનાગઢ પહોંચ્યા છે. હાલ આવનારા સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવી રહી છે, એટલે પ્રચાર કરવા માટે સ્વાભાવિક છે એ ત્યાં જાય અને તેમજ એ ગયા હશે અને એને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચને લઈ અનેક ખુલાસાઓ કર્યા છે. આ ઘટના તો બની એને લઈને પણ વાત કરી છે અને સાથે જ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના પત્તા ખુલ્લા કર્યા છે. શું કરે છે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ આરોપીઓ સાથે તેની પણ વાત કરી છે. સૌપ્રથમ તમે વિડીયો આખો સાંભળો, જેમાં પોલીસ છે કાયદાની ઉપર વટ જઈ અને તેમજ આરોપીઓની સાથે શું કરે છે ને એની વાત કરવામાં આવી રહી છે. સુરેશ વડેચા નામના કોળી ઠાકોર સમાજના પત્રકારે મને કહ્યું કે રાજકોટના ડીસીપી જગદીશ માંગરવાએ મારા ગુદા માર્ગની અંદર પિચકારીથી પેટ્રોલ ઘુસાડ્યું છે 2 વખત. આ વિકૃતિ વિચારો. આપણે સવાલ થાય કે તમે હૈદરાબાદમાં ને મસૂરીમાં તમે શેની ટ્રેનિંગ લેવા જાઓ છો? બંધારણની કે આવી વિકૃત કરતૂતો કરવાની? તમને શું તાલીમ મળી છે તમારા પરિવારમાં? તમને શું સંસ્કાર મળ્યા છે તમારા ફેમિલીમાંથી? તમને શું સંસ્કાર મળ્યા છે તમારા પોલીસ તંત્રમાંથી? તમે એક યુવાનના ગુદા માર્ગમાં પેટ્રોલ નાખો, એનો પગ તોડી નાખ્યો, એને નગ્ન કરીને ઊંધો લટકાઈને 4 કલાક સુધી માર્યો, એવું દીકરાએ પોતે મને કહ્યું. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ વિશે હમણાં જ પત્ર લખ્યો. મને થોડાક સમયમાં તમારી વચ્ચે રમતો કરીશ અને ગુજરાતના મુખ્યમંત્રીને રૂબરૂ મળી રહ્યો છું કે રાજકોટની ક્રાઇમ બ્રાન્ચ વિશે તો એવી માહિતી મળી છે કે ક્રાઇમ બ્રાન્ચની અંદર બે આરોપીઓને એકબીજા સાથે મુખ મૈથુન કરાવવામાં આવે છે. બે આરોપીઓને એકબીજા સાથે ગુદા મૈથુન કરાવવામાં આવે છે. ગુસ્સી ટોકના એક આરોપીનો પગ તોડી નાખ્યો અને ગુસ્સી ટોકના બીજા આરોપીની કિડની ફેલ કરી નાખી. આ છે રાજકોટની ક્રાઇમ બ્રાન્ચ. આવતીકાલે રાજ્યના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ રાજકોટ આવવાના છે. તો અમને આ સભાના મંચ પરથી વિનંતી કરું છું કે એક ટકો પણ તમારી સરકારમાં સંવેદના બચી હોય તો તમે 24 કલાકની અંદર આ ડીસીપી જગદીશ માંગરવા અને જે પણ આ કરતૂત એમની સાથે સામેલ છે, જે પણ એમની વિકૃત કરતૂતોમાં સામેલ છે, બધાની સામે ફોજદારી ગુનો દાખલ કરી એમની પાછળ ધરપકડ કરી એ જ ક્રાઇમ બ્રાન્ચમાં જે હરકતો કરી ત્યાં જ ડીસીપી પાંગરવાને રિમાન્ડ ઉપર લેવો જોઈએ. તો આખા ગુજરાતમાં અને દેશમાં મેસેજ જાય કે આરોપીની સાથે પણ ગુદા માર્ગમાં પેટ્રોલ નાખવા જેવી હરકતો થઈ શકે નહીં. આપણે સાંભળ્યા જિગ્નેશ મેવાણી, વડગામના ધારાસભ્ય. પાટણમાં ઘટના બની હતી તેમાં પણ તે બોલ્યા હતા અને એની આગાહી પણ સાચી પડી હતી. જે 4 લોકો છે એ સસ્પેન્ડ પણ થયા હતા. પરંતુ હવે જે ઘટના સામે આવી છે એને લઈ અને કોળી સમાજના આગેવાનોમાં પણ રોષ
100%થી છે. એ લોકો પણ મેદાને છે. એ લોકોનું એટલું જ કહેવું છે, હા એ આરોપી પણ હશે, પરંતુ આ રીતના જે વર્તન કરવામાં આવ્યું છે, આ રીતના જે ટોર્ચર કરવામાં આવ્યું છે એ અયોગ્ય છે. એ માનવા માટે કે એ સ્વીકારવા માટે સમાજ અથવા તો કોઈ જ પણ માણસ તૈયાર નથી. આવી વાત કરવામાં આવી રહી છે. હવે આવી ઘટનાઓ સામે આવે ત્યારે એક સવાલ ઉઠે. પાટણમાં પણ ઘટના સામે આવી, એમાં પોલીસે ઢોરમાર મારી સરઘસ કાઢ્યું. બીજી બાજુ આ ઘટના સામે આવી. આપણે પોલીસની કામગીરીને લઈને વાતો કરીએ ને ત્યારે એમ થાય કે પોલીસ આરોપીઓ પર કામગીરી શું કરતી હોય છે, પરંતુ જો આ રીતની કામગીરી કરતી હોય, કાયદાની ઉપર વટ થતી હોય, તો પછી જે આ ધારાસભ્યો છે કે એ સમાજના આગેવાનો છે એ રોષે ભરાય છે અને તેમજ આ રીતના નિવેદનો આપે છે. જિગ્નેશ મેવાણીએ તો ક્રાઇમ બ્રાન્ચમાં જે પણ ટ્રેનિંગ દેવામાં આવે છે ત્યાંથી લઈ અને સંસ્કારો સુધી વાત કરી દીધી છે. હવે આ જે વાત સામે આવી છે, જિગ્નેશ મેવાણી જ્યાં ખુલીને બોલી રહ્યા છે, એને લઈ તમારું શું માનવું છે એ કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. તમારા અભિપ્રાય અમારા સુધી ચોક્કસથી પહોંચાડજો. હા, તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો, સબસ્ક્રાઈબ કરજો. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પર જોઈ રહ્યા છો, ફોલો કરજો. ફરી મળીશું નવી માહિતી સાથે. ત્યાં સુધી રજા આપજો. સુરક્ષિત રહો. ધન્યવાદ.